બોટાદમાં અનાજના કાળા કારોબાર થતો હોવાનું સામે આવ્યું છે. ખાનગી ગોડાઉનમાં અનાજ માફિયાઓ ગેરકાયદે રીતે અનાજનો સંગ્રહ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગેરકાયદે ગોડાઉન પાસે અનાજ ભરેલા ટેમ્પોનો વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે સાળંગપુર રોડ ઉપર કેટલાક નાગરિકોએ જાત તપાસ કરી ખરાઈ કર્યા બાદ અધિક કલેક્ટરને સમગ્ર કેસમાં આવેદનપત્ર આપી અનાજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. બોટાદની અંદર રાશન કાર્ડ ધારકોને જે અનાજનો જે જથ્થો આપવામાં આવે છે તે અનાજના જથ્થાને અમુક અનાજ માફિયાઓ જે છે તે પ્રાઇવેટ ગોડાઉનની અંદર સ્ટોર કરીને તેની કાળાબજારી કરતા હોય એવા અવારનવાર પ્રશ્નો બોટાદની અંદર ઉભા થતા હોય છે. ભૂતકાળમાં પણ અમે થોડા દિવસ પહેલા અઠવાડિયા 10 દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું, તેમાં 1,62,000 જેવો મુદ્દામાલ જપ્ત કર્યો. તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો. તો બનાવ આવ્યો હતો સામે, પરંતુ એ જે ખાલી એક ગોડાઉન જપ્ત કરીને ભીનું સંકેલી લીધું હોય તંત્રએ એવું સામે આવ્યું છે. કારણ કે જે ગોડાઉનનો વિડીયો અઠવાડિયા 10 દિવસ પહેલા વાયરલ થયો હતો એ વિડીયોનું પંચનામું કરીને અમુક મીડિયા કર્મીઓ જે છે તે પંચનામું કરીને એવું દર્શાવ્યું કે આ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું, અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં. એ જે ગોડાઉન હતું જ્યાં પંચનામું કરવામાં આવ્યું હતું, આજની તારીખે એ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે. અને આજે અમે ફરીથી અધિક કલેક્ટર શ્રી પાસે અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા કે ભૂતકાળમાં તમારા તંત્રએ જે પંચનામું કરીને એવું દર્શાવ્યું હતું કે આ બોટાદની અંદર આવા અનાજ માફિયાઓ જે છે કોઈ કાળાબજારી કરતા નથી, તો ફરી વખત ઈ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરેલો અનાજનો જથ્થો જે છે તે કઈ રીતે આવ્યો?